નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. ભગવાન રામના દર્શન કરીને આખો દેશ ખુશીઓ મનાવી રહ્યું છે. પરંતુ કાળા પથ્થરથી ભગવાન રામની મૂર્તિ કેમ બનાવવામાં આવી છે, શું તમે જાણો છો? મૂર્તિમાં પ્રભુ શ્રી રામ હસતા જોવા મળી રહ્યા છે. પગથી માંડીને શીશ સુધી મૂર્તિ કાળા રંગની દેખાઈ રહી છે. તમે પણ વિચારી રહ્યા હશો કે મૂર્તિ બનાવનારા અનુરયોગી રાજે મૂર્તિ કાળા પથ્થરથી કેમ બનાવી હશે? શું હશે આનું રહસ્ય? વાત ખાલી કાળા રંગની નથી, પરંતુ 51 ઇંચ ઊંચી બનેલી મૂર્તિની પણ છે. આ વાત 90% લોકો નથી જાણતા કે મૂર્તિ 51 ઇંચની કેમ બનાવવામાં આવી છે. રામલલ્લાની મૂર્તિ કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગી રાજે બનાવી છે. બહુ મોટી વાત તો એ છે કે આ મૂર્તિ ખાલી એક જ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. આ પથ્થરની અંદર બીજા કોઈ પણ જાતના પથ્થરનો સમાવેશ નથી કર્યો. આ મૂર્તિનું વજન આશરે 200 કિલો જેટલું છે. આ મૂર્તિની અંદર ભગવાન રામને 5 વર્ષના બાળ સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે. રામલલ્લાની આ સુંદર મૂર્તિમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર જોવા મળે છે. આ 10 અવતાર આ રીતે છે: મત્સ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. પરંતુ મૂર્તિને તમે જ્યારે ધ્યાનથી જોશો ત્યારે તમને ભગવાન વિષ્ણુના આ 10 અવતાર જોવા મળશે. આવું એટલા માટે છે કે ભગવાન રામ પણ વિષ્ણુનો અવતાર છે. રામલલ્લાની મૂર્તિની એક બાજુ હનુમાન અને બીજી બાજુ ગરુડ નજર આવી રહ્યા છે, જે મૂર્તિની શોભા વધારી રહ્યા છે. રામલલ્લાની મૂર્તિની બાજુમાં સૂર્ય ભગવાન, શંખ, સ્વસ્તિક, ચક્ર અને ગદા નજર આવી રહી છે. પરંતુ રામલલ્લાની મૂર્તિ કાળા પથ્થરથી કેમ બનાવવામાં આવી છે, એનું કારણ આવો જાણીએ કે જે કાળા પથ્થરમાંથી રામલલ્લાની મૂર્તિ બનાવવામાં આવી છે તે પથ્થર કોઈ મામૂલી પથ્થર નથી, પરંતુ શાલિગ્રામ પથ્થર છે. આ પથ્થર ભગવાન રામની સાસરી નેપાળની ગંડક નદીની અંદર જોવા મળે છે. શાલિગ્રામ પથ્થરને ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં બધા જ લોકો ઘરમાં આ પથ્થરની પૂજા પણ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે શાલિગ્રામ પથ્થરમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને ભગવાન શ્રી રામ વિષ્ણુનો જ અવતાર છે. એટલા માટે શાલિગ્રામથી રામલલ્લાની મૂર્તિ બનાવવામાં આવી છે. જે શાલિગ્રામ પથ્થરથી રામલલ્લાની મૂર્તિ બનાવવામાં આવી છે તે પથ્થર જલરોધી છે. તે પથ્થરમાં પાણીની કોઈ પણ અસર નથી થતી, પરંતુ એની ચમક પાણીથી વધારે ને વધારે વધતી રહે છે. અને જ્યારે રામલલ્લાના મંદિરની અંદર ચંદન લગાવવામાં આવશે તો પણ રામલલ્લાની ચમકતી મૂર્તિને કંઈ પણ અસર નહીં થાય. શ્રી રામલલ્લાની 51 ઇંચ ઊંચી મૂર્તિ દક્ષિણ ભારતની શૈલીઓને દર્શાવે છે. મૂર્તિની લંબાઈ 51 ઇંચ ઊંચી છે. તે વાત ખાસ ધ્યાન રાખીને બનાવવામાં આવી છે કે 5 વર્ષના હતા તો કેવા દેખાતા હતા તે માટે બનાવવામાં આવી છે. બતાવવામાં આવે છે કે રામલલ્લાના દૂરથી પણ દર્શન થઈ શકે. રામલલ્લાના આ મંદિરની અંદર જ્યારે આ મૂર્તિ લાવવામાં આવી ત્યારે રામલલ્લાની મૂર્તિની આંખો ઉપર પટ્ટી બાંધેલી હતી, જે પટ્ટી 22 તારીખના પ્રાણ પ્રતિષ્ઠા પછી ખોલવામાં આવી હતી. પરંતુ સોશિયલ મીડિયાની અંદર અચાનક જ રામલલ્લાની મૂર્તિ પ્રગટ થઈ ગઈ. રામલલ્લાએ પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ બધાય ભક્તોને દર્શન આપ્યા હતા. અને આવું થયું કેવી રીતે જાણીએ. જે જગ્યાએ મૂર્તિ બનાવવામાં આવી હતી તે જગ્યાએથી મૂર્તિનો ફોટો વાયરલ થઈ ગયો અને બધા જ ભક્તોએ આસાનીથી ભગવાન રામના દર્શન કર્યા હતા. અમુક લોકોનું એવું પણ માનવામાં આવે છે કે જે મૂર્તિ પ્રગટ થઈ હતી
તે મંદિરમાં કેમ મૂકવામાં આવતી નથી અને નવી મૂર્તિ બનાવવાની શું જરૂર હતી? તો રામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રામલલ્લાની મોટી મૂર્તિની સાથે બાજુમાં એ મૂર્તિ પણ મૂકવામાં આવશે, પરંતુ મોટી મૂર્તિ એટલા માટે બનાવવામાં આવી છે કે દૂરથી પણ ભક્તો ભગવાન રામના દર્શન કરી શકે. ભગવાન રામની હસતી મૂર્તિને જોઈ આખો દેશ ખુશીઓ મનાવી રહ્યો છે અને આખા દેશના લોકો એક જ નારો લગાવી રહ્યા છે કે જય શ્રી રામ, જય શ્રી રામ. તો મિત્રો, તમને આ અમારી વિડીયો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી રામ.